જય માતાજી. તો થોડી સફાઈ કરી નાખો ફટાફટ. હું તો કામકાજ તો બધું થઈ ગયું છે. આ સફાઈ આટલી બાકી રહી છે, કરી નાખું. એટલે આ રહોડા વાળાને તો ફોન કર્યો, મંડપ વાળાને કર્યો, બાકી કોણ ગયો? હા, સાઉન્ડ વાળો એકલો બાકી છે. પણ ફોન થઈ ગયો મારો. ઓહો, આ પડ્યો ને ફોન તો વિસરી ગયો તો હમણાં. કોમન એટલે પણ હાવણી નીકળી તો ફરવો રોજ બરોબર બેહું. અલ્યા ફોન આવ્યો છે, ઉપાડવો તો નથી. હું પેલો સાઉન્ડ વાળાને ફોન કરવો છે. હા, આરો નંબર મહેશજી નો. પેલો દિયન ફોન કરવા જો, કેમ કે આપડા ગામમાં ડીજે પોતે પાય છે. અચ્છા, હા, રિંગ તો જી. હેલો, જય માતાજી મહેશભાઈ. જય માતાજી. શું કરો છો? બસ આ બેઠા હતા. એવું એમ? ઓએ તો આપણે ભજન હતા એટલે ભજન નો ઓર્ડર પૈસા ही पैसा होगा. સાઉન્ડ નો ઓય સાઉન્ડ નો સાઉન્ડ તો નહીં આવે. ચમ ઓર્ડર થાય છે બીજે? ઓર્ડર નથી, પણ આપણે બંધારણ થઈ ગયું છે ને, એટલે ડીજે માં બંધ કર્યું છે, એટલે હવે સાઉન્ડ નહીં આવે. એટલે બંધારણ તો પણ લગ્ન એમ થયું છે, કોઈ ગરબામાં ને આ ભજન તો કોઈ કીધું તો નહીં એવું. बात तो सही है. પણ એ તો બંધારણ થઈ ગયું એટલે હવે અમારે જે ખાસ કમાણી હતી લગ્નમાં જ હતી, હવે એમાં તો કોઈ છે નહીં, એટલે હવે એના માટે એમ હવે નહીં આવે. એટલે પણ ખાસ કમણી એમ જ છે. જો મોટી મોટી પ્રતિષ્ઠા હોય એ ડીજે મોટા લગાયેલા હોય, પછી રાસ ગરબા હોય એ તમારે એવા મોટા ડીજે લગાયેલા હોય, નવનોરતામાં મોટા મોટા ડીજે લગાયેલા હોય, પછી લાઈવ પ્રોગ્રામમાં તમારે જે ઉદઘાટન કરવાનું એ ડીજે મોટો હોય. એકલું છે લગ્ન નું હાટ હોય, ભજન હોય, એવું બધું હોતું નહીં. મેળાવડા બેળાવડા તમારે બધું હોય છે ને, લગ્નમાં તમને ના પાડી છે. એ વાત સાચી તમારી, પણ અમારે જે ખાસ લગ્ન નું હોય છે, ધંધા મેં કંપની એમાં હોય છે, એટલે હવે ધંધા બધા પડી પાછા, એટલે હવે અમારે બધું એટલે હવે સાઉન્ડ લઈને અમે નહીં આવે. એટલે માતાને કોમ માં તમે ના પાડો ભજન માં? ના, હવે અમે નહીં આવે સાઉન્ડ. ઓહો, તમે કર્યું તો. બીજું કોઈ કોમ હોય તો આ તો હવે બંધારણ થઈ ગયું છે, એટલે સાઉન્ડ નહીં આવે. બીજું તો કોઈ કોમ નતું, ભાઈ સાઉન્ડ નું કોમ હતું. તો એ સારું થાય. હા, ફોન એક કામ કરો હવે તાર. બીજું બીજે ચાનું ફોન કરશે. સાઉન્ડ હવે માપનું સાઉન્ડ કોઈ ગોમમાં નહીં, એટલે કે એમાંથી ભજન ગવરાવત પડું. પણ હવે માપનું મોટું સાઉન્ડ છે, આપણે એને ફોન કરો ને. મહાકાળી સાઉન્ડ. તો હા, નંબર તો ધરી ગયો હો. હા, રિંગ જાય છે. શું કોમ કરેલા ફોન ઉપાડતા નહીં યાર? એ રોમ રોમ. રોમ રોમ. તેરા ભાઈ શું કરો છો? એટલે બસ ગરીબ બેઠા હતા, શું કરો? ચમચે ઓર્ડર નથી ડીજે નો? જો ઓર્ડર તો નથી, હમણાં તો કોઈ ઓર્ડર નથી. એવું છે એમ? તો મેળાઈ ગયો. મેળાઈ ગયો એટલે આ મારે ભજન પ્રોગ્રામ રાખેલો હતો, એટલે તમને ઓર્ડર આલવો હતો. ચાર જોવે છે સાઉન્ડ? સાઉન્ડ તો કોને કાલે હોજે જોવે છે. અને કેટલું જોવે સાઉન્ડ તમારે? સાઉન્ડ તો કોને 2 મેળ્યું, મોનિટર 2 ને એવું માપનું ચાલ છે. તો ભાવ ખબર તમને? ભાવ તો હવે માતાનું કમલ જોવે છે, તમે આલશે રાડો તો કોઈ 25,000 રૂપિયા થાય ભજન ના. પણ ખાલી આ તો 2 મોનિટર કીધા છે ને 2 મેળ્યું કીધું છે, એમાં 25,000. પણ હવે અમારે લગ્ન ની સીઝન આવતી હતી, લગ્ન માં તો બધો બંધ થઈ ગયો. એટલે પણ તમને ખબર છે ને, ઈ તો લગ્ન એકલા બંધો છો છે, બીજા તો બધું ચાલુ છે ને. પણ તાર કમાણી હતી તો બંધ થઈ ગઈ, એટલે અમારે ભજન માં કોઈ બીજા પ્રોગ્રામ હવે ડબલ ભાવ વધારવા પડે, તાર મેળાવે તો કોઈ સેટ થાય એવું હતું નહીં, એટલે અમે ભજન માં નિર્ણય કર્યો કે 25,000 થી વધુ આવું નહીં. પણ આ તો પણ એક જ સમાજ તરફ તો બંધ કર્યું છે ને, તમે બીજા સમાજમાં કડકો ને. એવું નહીં, પણ એમ કે આપણે મેન તો હવે કોઈ ડીજે ના પ્રોગ્રામ કરતા, કોઈ લાઈવ પ્રોગ્રામ કરતા, વરઘોડામાં ને બધા હતા, એટલે એમાં પૈસા સારા મળતા. પણ હવે તો જો માતાજીની બદ્રમણી હોય, મોટા મોટા રાસ ગરબા હોય, નવ નોરતા હોય, એવામાં તમે વગાડી કો ને એમાં જ બંધી રાશિ છે.
ઈ તો વગાડો છે ને એમ તો ના પાડે છે એ ચાલુ જ રાખો છો એમ તો બંધ નહીં કર્યું તમને કીધું કે ભજનમાં તમારે 25,000 રૂપિયા થશે હારો તમને હું ફરીથી ફોન કરું. હારું હેડો ફોન કરો પછી મારે પૂછવું પડે ને ભાઈ ને કેમ કે તે એકલે એકલે કર્યું પડું. ના ના પૂછી દો હારું હેડો. લો તારે બધા ભાઈઓ કેવા આવું પૂછીને મારે કે બીજા વાળા કોઈ ના પાડે છે કોઈ આટલા પૈસા કે છે એટલે હેડો પેલો તો ચેન ફોન કરશે મોટા ભાઈને ફોન કરીને કહો. નંબર પૂછ ટોકો જ પાડું તું વાપરી જાય. એ સુરેશભાઈ ચામડી દોસો લ્યા દુકાને પચો પેલો અમારો થોડું કોમ છે. આવો તો ખરી પસકા તમને બોલો કોમ એમ હતું આપણે લઈ લો ભજન ગવરાવાના ઓય એમાં લ્યા થોડીક ડીજે વાળાનો ભાવ વધારે પડે છે એટલે બધા ભાઈઓ ભેગા કરીને આપણે કેવા પૂછવું પડે ને કે આટલા લાયક ના લાયક એમ. બધાને ફોન તો કરવો તો ફોન તો તમે ભાળી જાય તમને હવે હું દિનેશજીને અલ્યા પેલા ભાગરા દિનેશ એ દિનેશભાઈ હો એ વાત કો અલ્યા નરેશભાઈને શું કામ પડ્યું હવે ટંકો પાડે છે આખો અલ્યા કોમ તો ઘણું છે. બોલો નરેશભાઈ શું કામ કર્યા હતા કામ કોમ એમ જ આપણે ભજન કાલે હોત નહીં ઓએ હું બરો ફોન લાવરો ફોન કરવો પડશે ને પરેશભાઈ ને તો લાવો હડો ફોન હડો કેમ કે ભજન છે કાલે હોય હા આપણે તૈયારી બધી થઈ ગઈ હતી પણ આ ડીજે વાળા બધા કોઈ ના પાડે છે અને અમુક કે પૈસા વધારે કે છે ઓય સાચી વાત છે હમણાં ડીજે નો પ્રતિબંધ નીચો છે એટલે કદાચ એના કારણે કોઈ આમ ના પાડતા હોય અમુક એને હાથ ને કોઈ છે ના પાડે સર આ બંધારણ રચવાનું છે ને હમણાં ઓય ત્યાં ભાવ વધારે ગયા નહીં રે હો એટલે કહે છે પરેશભાઈ હા અલ્યા થોડુંક માતા કોમ પડ્યું તમારું આવો તો ફટાફટ ઘરે હોય તો પડ્યું તું કોમ માં તો એવું હતું કે આપણે નહીં હોત ને ભજન બોલાવાના ઓય એમાં સાઉન્ડ ની જરૂર પડી હતી એવું છે એમ ને હોય ના હું આવરો હેડો તરત હાર તો ફટાફટ આવો તમે બધા ભાઈ ભેગા થઈને બેઠા ચાર ભાઈ ના તમે બેહો હું તરત આવરો એ હા તમારી એક જ જરૂર છે એટલે તમે તો થઈ જાવ છો તમે છો એ હારું અમાર તરફથી માતાજી હા હા બોલો ભાઈ જો મહેશભાઈ આપણા ગામ વાળા ના પાડી શોકી ડીજે વાળા તો એને હાવ ના પાડી દીધી શોકી જ ના પાડી દીધી અને બીજા ઓલા મહાકાલ ડીજે વાળા ફોન કર્યા મોટા વાળા એને મેં બે મેળ્યું માજી બે મોનિટર માજ્યો હા તો કે 25,000 રૂપિયા મારે ખૂબ ભાવ ના કીધો એને તો અહીં બંધારણમાં અહીં ડીજે ના બંધારણમાં મેળ્યો એના કઈ 25 રૂપિયા ગયા તારી બે મેળા વધારીને 25,000 કીને છે શેના એટલે 25,000 કરો તમે આવો પરેશભાઈ ઓય એટલે આ ભજન નો પ્રોગ્રામ હતો ને એમાં આપણે સાઉન્ડ હતું ઓય એટલે સાઉન્ડ વાળાને ફોન કર્યો એક ભાઈ જ ના પાડી કોને ના કોને પાડી ઓલો ઠેકડો ને મહીશું એટલે ઓય ખોટું તારે મને માતા બેઠ ઢીસડાવો છો એવું ના બોલાય એવું ના કહેવાય એ એની ના પાડી કે ઈ કે હું નહીં આવું બંધારણના કારણે તો ચેરા ભાઈ ડીજે રહ્યો ને આપણે તો ઈ તો મોટું ડીજે ફોન કરે ચેરા ભાઈ તમારા એવું એમ ઓય શું કીધું હબળો હા મને કે શું જોવે છે મેં કે બે મોનિટર ને બે મેળ્યું હા પછી એટલું કીધા તો કે 25,000 રૂપિયા થાય એટલે આ ચાર વસ્તુના 25,000 હોતા હશે વળી તો આ સીધે હિસાબ કર્યો હોય હા એટલે આપણે 25,000 ગણાય મોનિટર તો ઘણો થઈ ગયો આપણે ભજન તો પણ તોય કે 25,000 રૂપિયા તો એ પછી ઓમે 4 માં પછી 2 માં પછી હા હા એમ તો ના ચાલે તો શું કર લાભ છે કે હજી બીજે કોન્ટેક્ટ ખરી બીજો તો મારા તો કોન્ટેક્ટ નહીં તો શું કરે એક ફોન કરીને પૂછે કે છેલ્લા છેલ્લા લે હું હા ફોન કરીને કરો પૂછો ફોન શું કહેવાનું તેરાને ફોન કરો પાછો જીરી હા હા રિંગ જીજી લઉં તો આવાજ કરી અને તમે ઉપાડે હા બચ્ચો મેં તો હેલો હેલો ચેરા ભાઈ હા બોલો તો તમે વાત કરો કે લ્યા અલ્યા કેટલા કીધા તમે સાઉન્ડ ના ખાલી 25,000 જ એટલે પરેશભાઈ બોલું થોડા સમજો કે શું આમ કરો હાવ કે એટલે પણ સમજીને કીધા છે જો વધારે કીધા છે એટલે પણ બે મેડિયો જોતી હતી ને બે મોનિટર જોતો હતો પણ અમારે બીજો ધંધો પણ થઈ ગયો છે હવે ભજન ઉપર છે હવે ભજન ને ગરબાની હું રહે અમારે બીજું શું અમારે પણ હા આવો ભાવ તો ના હોય પણ ભાઈઓનો હાવ અમારે પણ તો અમારે પડ્યું નથી સાઉન્ડ તાર શું કરવાનું હા પડ્યું એના ઘરથી વગાડો કમારી આઈ 25,000 રૂપિયા થાય અમારે એસોસિએશન જેવું છે એમાં ઓછું ન થાય શેનું એસોસિએશન વળી એટલે સાઉન્ડ વાળા બધાય કે તમારે કોઈ જો આવું નહીં ચેરા ભાઈ પણ ઘરે તો દવાય કે ઈ તો બહાર ના દવાય પેલા આપણે વાત કરવા જો કોઈ બોલો બોલો તમે ચેરા ભાઈ હા બોલો એલા દિનેશભાઈ બોલું હા બોલો બોલો
અલ્યા પણ માતાજીના કોમમાં ભજન છે, થોડાક પૈસા તો વ્યાજબી કોમ. માતાજીનું છે, તમે એમાં સમજી 25 રૂપિયા વધારે આલવા પડે સાઉન્ડ વાળા તો. અલ્યા પણ આટલા બધા તમે ભાવ ફોક બધો કીધો કરો છો પહેલથી ને. તો લ્યો 21,000 આલ દો લ્યો હાડો છેલ્લા. 21,000. અલ્યા નરેશભાઈ 21,000 આયા છે. હવે એમ કરો ને, હવે તમ તાર ડીજે બધા ડીજે વાળા રાખો ઘરે. હવે 21,000 માં તમે ઘરના લાવશો ને વગાડશો માતા. આપણે તો 5000 માં તો એમને મારી રહી. 5000 ની હવે એમ ગણો કે ઓલી પેટી માપ ની લાવશે આપણે તો એક માઇક દો ને એક સ્પીકર દો. આ ફોન તો કાપવા જો ને કોબળી જાહે. ઓય જો આપણે માતાના કોમ અમે નવરતમે જોવે, નવરતમે હવન હોય તાર જોવે, તો આપણે 20,000 બીજા પર 40,000 રૂપિયા કરી બે મોનિટર લાવવા. બે મોનિટર ખૂબ પછી થઈ એટલે જાય. ખૂબ થઈ જાય. બે મોડે. અને એક પેઢી લાવો. હા ઘણા થાય મોનિટર 20,000 રૂપિયા થાય, 20,000 ની પેટી. હા. અને એક ઓલું માઇક્રોફોન કહેવાય ને, હોય. ઈ લાવશો રો. અને એવો તે ચેક આપણા દેવાના દેવા બીજા નહીં લાવે, એ ઉસીનો એક બીજા આંખશે એટલે એમને પછી મજા રહે. અને કાયમ રહે તો ખરી. હા 100 કે ડીજે વાળા ઘરે બેઠા તો તારે વગાડતા ઘર પાડતા હા હા. તો ખખડતા ઈને તો વળી. પણ એ બંધારણમાં અહીંયા રહેવું પડે, અહીંયા છોકરા લગ્નમાં નહીં વગાડી કઈ રહે. હોય જ ને. હોય જ દો ઈ તો સાચી વાત છે ને. બસ હેડો આપણે તો ઈદ કરી લેવા ના હેડો. હેડો ઝાડા તા. આ ફોન લઈ રહ્યો તમારો. હા હેડો. મારા બેટા હું એની તો ફોનમાં તો કાપતા કાપતા અહીંયા થોડું ગભરાઈ ગયું છે કે માપનું સાઉન્ડ કે લાવવાનું, બે મોનિટર ને કે હું લાવવાનું, અને એવા લાઈન કે ભજન ને કોઈ નોરતાના પ્રોગ્રામ ને ઘર પૂરતું કે હેડું થાય. અને કે હવન બીજો હોય તો કે આપણે ઘરનું હોય ચાલે. અને 20,000 21,000 આલાતા છે, 25,000 કેન કોઈ 50,000 કેન આવા કોઈ આલવા નથી. આવું નવું લાવશે તો મસ્તી મને ફોન તો કરવા જો. આપણે હાવરે છે નોરતાના પ્રોગ્રામ એ ના તો હોય આપણા મસ્તી તો ફોને. હેલો, શું કરો મહેશભાઈ? પૈસા ઘરે હતા? એવું એમ? ઓય આવ્યો તો સાઉન્ડ વાળાનો ફોન કોઈ? ઓય સાઉન્ડ વાળો ફોન તો આવ્યો તો. તમે શું કીધું તા? મેં તો ના પાડી છે સોકે કે બંધારામ થઈ ગયું એટલે કોઈ સાઉન્ડ લઈને આપણે નહીં આવે. તો મારા મેં આવ્યો તો ફોન. તો શું કહેતા હતા? એ સાઉન્ડ નો થાય, મેં તો 25,000 કીધા, 25,000 થી ન્યા શું નહીં આવે. હા રેડી કીધું છે. આમ તો ચમ કેવું સાત તમે કેજો મત. તો આપણે તો લગનમાં સીઝનમાં તો બંધ થઈ ગયું એટલે આપણે કોઈક વધારે લ્યો તાર જ મેળાવે ને કે આપણે તો સાઉન્ડ 50 લાખના ને કોઈ 80 લાખના લાયેલા પડ્યા રહે ને આપણે તો કેટલું નુકસાન પડે. આપણે તો નુકસાન ભારે જ છે, જો કે બધા ધંધા તો પડી ભાજ્યા છે આપણે હવે. એટલે આ ધંધા તો ભાજ્યા, પણ આ એક બીજો હોય ને મારા મગજમાં ફોન કરતા હું થોડોક વાપરી ગયો છું ફોન કપાતા કે શું કરે મારે કે બે મોનિટર લાવવાનો અને એક પેટી લાવવાની કે એક આધો માઇક્રો લાવવાનો, એમ વાતો કરતા હતા. એટલે આવું ને આવું બધા લાવવા મળશે તો પછી આપણે શું કરશું? તો પણ આપણે એક હોદની મીટિંગ રાખો ને. આયોજન એમ કે સેકન્ડમાં આપણે અહીંયાના મનમાં એમ કે હવે બધા થોડો વેચવા મળશે, આપણે વેચવા નથી તો સેકન્ડમાં અહીંયા સસ્તા મળે, સસ્તા ગોતો હારથી ને સેકન્ડમાં પહેલા કે છે કે સેકન્ડમાં લાવવાના આપણે. એટલે આપણે એમાં હાલવાના નથી. એટલે કોઈક એસોસિએશન કરી અને આપણે કોઈક ધંધો કરો ને કે અરે પાછા બધા એક બે લાઈન આ તો કોમ કરશે એને. સાચી વાત છે. હવે આપણે કરવું જ પડશે. સેકન્ડમાં હવે આપણે વેચવાનું તો વાત જ નહીં લગે. સેકન્ડમાં લઈ લઈશ પછી તો આપણે તો પછી બેઠા રહેવાના છે. અમે બેઠા તો છે લગ્ન સીઝનમાં તો આમ કર્યો પૂરો ધંધો કર્યો પૂરો. ને હવે જો આવા હવનમાં કોઈ ભજનમાં એવી આવા ઘર પૂરતા લાવવા માંડ્યા એટલે પછી આપણે તો હાવ બેહવાનો વારો આવ્યો ને. એ વાત સાચી. તો આપણે એમ કરો ને આજ હોજે નીચે વાળા ચાવલમાં ટોટલ છે એનો મીટિંગ રાખા. તો તમારી રીતે તમે ફોન કરજો ને મારા કોન્ટેક્ટમાં છે એ હું ફોન કરીશ. સારું હેડો તો હું ફોન કરું તમે કરજો. હોજના મીટિંગ રાખે ને આપણે એનો આયોજન કોક કરો. પણ હું એને તો આ બંધારણ વાળા એવું કરું ને આપણે તો ખેતરમાં પીલાઈ ની ભાજી કચમ કે વકાઈ ના થઈ ગયો ફોર્મ કર્યા નથી કોઈ એટલે બધા સાઉન્ડ લઈને ફર્યા છે ને હવે પીલા ભાગવા કાંઠા પડશે હવે તો ભારી કેવું કર્યું છે. હવે હોદના ભેગા થવા જ હો. એ સારું લ્યો તાર હો મેલો. એટલે આ પૈસા ઉઘરાવાનું તો આપણે થોડું વધારે ઉઘરાણું કરશે ને તો હવે ઉઘરાણું તો વધારે કરવું પડશે ને તારે. તો ઉઘરાવાનું કરો પૈસા. ઉઘરાણું કરો પણ થોડા વળી વધારે ઉઘરાય હોત તો આવી રોત બધું. હોય અને
એટલે શું અને એને કરો શું વિચારો લ્યા તમે એટલે વિચાર એમ છું હા. કે આપણે નવ લેવા જા હા. મોસે બી વાત કરું બેહો બેહો યો યો કરો લ્યો તો હું હમણાં જો. હા એટલે હું એમ કહેતો હતો હા કે આપણે